તો તમે પણ નવું કાર અથવા બાઇક લીધી હોય તો આ વિડીયો ખાસ તમારા માટે જોવાનું ચૂકતા નહીં. વાત થાય જ્યારે તમારા કાર અથવા બાઇકના પ્રોટેક્શનની, તો તમને એક સવાલ પૂછતો હશે કે શું પ્રોટેક્શન કોઈ ડિટેલિંગ સ્ટુડિયોમાં કરાવવું સારું કે પછી ઓથોરાઇઝ ડીલર જોડે. વાત કરીએ પહેલા કંપની ડીલરની, તો તમે જ્યારે તમારું વ્હીકલ પરચેસ કરો છો એની સાથે તમને તમારી કાર અથવા બાઇક પ્રોટેક્શન થઈને મળે છે અને એનો ખર્ચ પર ઈએમઆઈ લોનમાં એડ થઈને આવે છે. વાત કરીએ ગેરફાયદાની, સસ્તું અને અનપ્રોફેશનલ વ્યક્તિઓ પાસે બહારના થર્ડ પાર્ટી વેન્ડર્સ જોડેથી તમારી કાર અથવા બાઇકનું પ્રોટેક્શન થાય છે. પ્રોપર પેઇન્ટ કરેક્શન કર્યા વગર સીધું કોટિંગ એપ્લાય કરી દેવામાં આવે છે અને ધૂળવાળા વાતાવરણમાં કોટિંગ એપ્લાય કરવાથી જે એપ્લાય કરેલું છે તેની રિઝલ્ટ નહીવત બરાબર રહે. અને વાત કરીએ તો એક ડિટેલિંગ સ્ટુડિયોમાં કઈ રીતનું વર્ક થાય છે, ચલો તમને બતાવું. સૌ પ્રથમ તો અત્યારે તમે જે કામ જોઈ રહ્યા છો આ પેઇન્ટ કરેક્શનનું કામ થાય છે. અને આ પેઇન્ટ કરેક્શન તમે કદાચ આ બ્રાન્ડ જોઈ હશે, સિમ્પ્લેક્સ, જે મેડ ઇન યુએસએ છે. એક પ્રોપર ડિટેલિંગ સ્ટુડિયોમાં બધી જ પ્રોડક્ટ પ્રોફેશનલ હોય છે, જેનાથી કોટિંગનું રિઝલ્ટ તમને પ્રોપર મળે છે. તમે વિચારતા હશો કે બાઇક શોરૂમ કન્ડિશન છે તો પછી આના ઉપર પેઇન્ટ કરેક્શનની શું જરૂર પડે? એ જ તો વિચારવા જેવી વાત છે કે અમે પેઇન્ટ કરેક્શન નવા બાઇક અથવા ગાડીમાં બી કેમ કરીએ છીએ. પેઇન્ટ કરેક્શન કર્યા પછી આ સરફેસ ક્લીનથી આ પ્રોપર બોડીને ક્લીન કરવામાં આવે છે, જેથી જે બી કોટિંગ અપ્લાય થાય છે તેનું પેઇન્ટ સાથે પ્રોપર બોન્ડિંગ થાય. આજે અમે આ બાઇક પર અપ્લાય કરવાના છે સિરામિક કોટિંગ. બ્રાન્ડની વાત કરીએ તો એડીએસ કાર કેર બહુ પ્રોફેશનલ બ્રાન્ડ છે, જેને ઘણી ગાડીઓ અને બાઇકો પર અમે સિરામિક ગ્રેફાઇન અપ્લાય કરેલું છે. ત્યારબાદ આપણે આ બાઇક ઉપર કોટિંગ કરવાનું અપ્લાય ચાલુ કરી દીધું છે. તો તમે જોઈ શકો છો કે એક પ્રોફેશનલ વ્યક્તિથી આ બાઇક ઉપર આ કોટિંગનું કામ ચાલુ છે. આટલું જોયા બાદ તો તમારો વિચાર બદલી જ ગયો હશે કે હવે મારા વ્હીકલનું કોટિંગ એક ઓથોરાઇઝ ડીલર જોડે કરાવવું કે પછી કોઈ પ્રોફેશનલ ડિટેલર જોડે. બેસ્ટ ક્વોલિટી અને લાંબા ગાળાનું પ્રોટેક્શન જોઈતું હોય તો ડિટેલિંગ સ્ટુડિયો એક પરફેક્ટ વિકલ્પ છે. હમણાં જ વિઝિટ કરો, ડીએમ કરો, વોટ્સઅપ કરો.